એવો આ ભગવાન સ્વામિનારાયણનો આ વખતનો અવતાર છે. એને આપેલી એવી અદ્ભુત અદ્વિતીય મહાન શક્તિઓ આપણી પાસે છે. કથા પણ દિવ્ય છે, પાટોત્સવ પણ દિવ્ય છે, આ પ્રસંગ પણ દિવ્ય છે. બધી જ વાત ધન્યવાદને પાત્ર છે. છેલ્લા થોડા વખતથી નવા કોઠારી પૂજ્ય વેદાંત સ્વામી આવ્યા. એમના યુવાન સંત ઉત્સાહી ધર્મનંદન સ્વામી અહીંયા બહુ સારું કામ કરી રહ્યા છે અને આ જ કામ આપણે કરવાનું છે. મોટા સંતોએ આવા મોટા દિવ્ય મંદિરો આપ્યા, આવી મોટી અબજો ને કરોડો ને અરબો ખરબોની મિલકતો આપણને તૈયાર કરીને આપી. કોઈ મહેનત કરવાની નથી. એક થાંભલો એનો ખસેડીને નવો કરવાનો નથી. આપણે કઈ મહા મોટા મંદિરો ચડાવવાના નથી, પણ એને સાચવવાના, એ સત્સંગનું સંવર્ધન કરવાનું, એ પેઢીગત હરિભગત જે તૈયાર થયા છે એને સાચવવા, એમાં દિવ્ય દ્રષ્ટિ રાખવી. જેટલો પોતાના ગુરુ પ્રત્યે ભાવ છે એવો રમણભાઈ કે મનહરભાઈ કે આવનારા મેદપુર કે ખંભાત કે ભાલબારાના હરિભગતમાં ભાવ રાખવો, એને જમાડવો, એને સાચવવો, એના સત્સંગનો મહિમા વધે કામ કરવું, એ આપણી નૈતિક અને પ્રાથમિક ફરજ છે. સાધુ થયા પછી આવા મંદિરની જવાબદારી લીધા પછી, અને એ છેલ્લા ઘણા વખતથી એ નિભાવી રહ્યા છે. હું જોઈ રહ્યો છું, એનો આપણને બહુ આનંદ થાય છે. એ પછી ધનુર્માસનો સમય હોય, નાના મોટા બીજા પ્રસંગો હોય, શ્રીજી મહારાજે જે ઉત્સવો સમૈયાઓ નિર્ધારિત કરેલા છે, તમામ ઉત્સવો અને સમૈયાઓ હોય, એનું બહુ સારી રીતે અહીંયા લાલન પાલન થઈ રહ્યું છે. અને આ જ આપણે કરવાનું છે, જેમાંથી મહારાજ રાજી થાય, મોટા નંદ સંતો રાજી થાય. અત્યારે વર્તમાનની અંદર જેણે આપણને વ્યવહાર સોંપ્યો, એ વર્તાલનું મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ હોય કે મોટા સંતો આપણા ઉપર રાજી થાય, આપણું કર્તવ્ય છે. આપણે પછી જ્યારે આપણને કોઈ જવાબદારી સોંપાય ને આપણે પછી આપણી એક જુદી વાત લઈને ચાલીએ, ત્યારે આપણે વિવેક શક્તિ ગુમાવીએ છીએ, આપણી વાતને ગુમાવીએ છીએ. આપણામાં રહેલો હરિભગતનો ટ્રસ્ટ, આપણામાં રહેલું મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે જે મૂકેલો વિશ્વાસ છે, એને આપણે ભંગ કરીએ છીએ, જે આપણા સંતોમાં નથી. અત્યારે જે યુવાન સંતો છે બહુ સારું કામ કરી રહ્યા છે. પૈકી ધર્મનંદન સ્વામી અહીંયા બહુ સારું કામ કરી રહ્યા છે. હું ઈચ્છું કે ઘણા બધા નવા હરિભગતના ઘર પણ હરિભગતના ઘર નવા સંતોના હાથે બને. નાનો મોટો વર્ગ સત્સંગીનો સારો તૈયાર થાય. મોટા મોટા સંતો આવીને અહીંયા સત્સંગનું પોષણ કરે છે. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા પણ ઘણીવાર એમના સંતો આવી અહીંયા સત્સંગનું પોષણ કરે છે. પૂજ્ય કાનજી ભગતજીએ વર્ષો સુધી આ સત્સંગને પોષ્યો છે. સદગુરુ બાલકૃષ્ણદાસજી શાસ્ત્રી, પૂજ્ય ગોવિંદ સ્વામી પણ મેદપુરને આજુબાજુ વાસણા, સાયમા વગેરે, કડોદરા વગેરે ગામોના સત્સંગને પોષે છે. પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ આવીને પણ સત્સંગને પોષે છે. આ બધાની વચ્ચે આ મંડળ બહુ સારું કામ કરી રહ્યું છે. અગાઉના કોઠારીઓએ પણ બધાએ ખૂબ સારા કામ કર્યા. પૂજ્ય આનંદ સ્વામી અમારા બેઠા છે. કોઈ વર્ષ એવું નહોતું કે અહીંયા જાજરમાં દિવ્ય એમણે ઉત્સવ ના કર્યા હોય. આનાથી પણ ચડિયાતા ઉત્સવ એમણે એ સમયમાં કર્યા હતા. પૂજ્ય પીપી સ્વામી રહ્યા ત્યારે જે ગ્રાઉન્ડમાં આપણે બેઠા છીએ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની આઈ હોસ્પિટલ પણ એ વખતે દિલીપભાઈ અમીન અને આપણા રોહિત કાકાએ બંધાવી હતી. બધા સંતો સક્રિય રીતે અત્યારે સારું કામ કરી રહ્યા છે. પણ હું ઈચ્છું કે પૂજ્ય ધર્મનંદન સ્વામી અને આ મંડળ દ્વારા ખૂબ સારું કામ થાય. ભગવાનની કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ થાય. પૂજ્ય સરજુ સ્વામી આવ્યા છે અહીંયા કથા કરવા માટે. બહુ સારા આપણા સંપ્રદાયના વક્તા છે. ફક્ત 5 દિવસ સુધી દસમસ્કંદની કથા કરવાના છે. આ દસમસ્કંદ 5 દિવસ માટે પણ ટૂંકો પડે એવું આ શાસ્ત્ર છે. મેં ગઈકાલે જ એમને ફોન કર્યો હતો. મારે એક સ્તુતિ જોઈતી હતી, સાંભળવી હતી મુચકુંદની. મને થોડું રાત્રે 10:30 11 વાગે એમ થયું મુચકુંદની સ્તુતિ સાંભળું. યુટ્યુબ ઉપર શોધી પણ મને ક્યાંય મળી નહીં. પછી મેં એમને ફોન કર્યો, બધું મારે મુચકુંદ રાજાની સ્તુતિ સાંભળવી છે. તો એમણે પણ ઘણી બધી શોધીએ છે, પણ એ મળી નહીં. મને આગ્રહ પણ એમણે કર્યો મને કે હું જ્યારે ભાગવતજીના દસમસ્કંદની કથા કરીશ ત્યારે આખી સ્તુતિ મુચકુંદ રાજાની અહીંયા ગાઈશ. 36,000 વર્ષ આ પૃથ્વી ઉપર રાજ્ય કર્યા પછી પણ એને શાંતિ ન થઈ ત્યારે એક નારાયણનું ચરણ એને સર્વશ્રેષ્ઠ લાગ્યું છે. અદ્ભુત સ્તુતિ છે. મુચકુંદ ગુફામાં એણે રૈવતા પર્વતના ગુફામાં એમણે કરેલી સ્તુતિ છે. કાલ યવનને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ માર્યો ત્યારે
એટલે મેં સ્વામીને કીધું તું સ્તુતિ ગાજો. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, ગાવાનું છે અને પીવાનું છે. અહીંયા બેઠેલા તમામ ભક્તોને મારી વિનંતી છે કે બને એટલો લાભ શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથાનો લેજો. આ વક્તા એ સામાન્ય વક્તા નથી, સેંકડો શ્રીમદ ભાગવતજીની અને બાકી બધી સાંપ્રદાયિક શાસ્ત્રોની કથા કરેલા વક્તા છે, બહુ અનુભવી વક્તા છે. મહારાજને પ્રાર્થના કરું કે ખંભાતના સત્સંગ ઉપર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કાયમ રાજી રહે. મનોહરભાઈ એમની તબિયત સારી રાખે. રમણભાઈના આખા પરિવારને ખૂબ સારો સત્સંગ છે, સત્સંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. વૈકુંઠભાઈને પણ દિવ્ય સત્સંગ છે, ક્યારેય સંતોના પગને છોડતા નથી. સદા એવું સમજે છે કે આમાં તમામ તીર્થોનો વાસ છે. દાબી દાબીને પગને દાબતા, ગુણ અવગુણ ક્યારેય એમણે જોયા નથી. દરેક સંતમાં દિવ્ય ભાવ રાખ્યો છે. આ દિવ્ય ભાવ એમની હેરિડિટરીમાં, એમના દીકરાઓમાં પણ ઉતરે અને સત્સંગ અખંડ એમના પરિવારમાં રહે. એ મહારાજ નંદ સંતો માયાતીતાન સ્વામી કૃપા કરે એટલી મંગલ વાત કરીને વીરમું. જય સ્વામિનારાયણ. પૂજ્ય નૌતમ સ્વામીનું પ્રવચન કાયમિક માટે બહુ મનનીય, ચિંતનીય હોય છે. કંઈક નવી નવી વાત, લીલા એ શોધી અને કાયમ માટે કહેતા હોય છે. અહીંયા પણ મંદિરનો ઘણો ઇતિહાસ કયો. ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ જબરા છે એ તો યાદ કર્યા, પણ બહુ મોટા સદભાગ્ય કે કાયમ અહીંયા સંતોનું તમને સાનિધ્ય મળ્યું, સમર્થ સંતોનું. પૂજ્ય માયાતીતાનંદ સ્વામી હોય, પૂજ્ય કૃષ્ણ જીવનદાસજી શાસ્ત્રીજી હોય, પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામી વિરસદવાળા હોય, કે અહીંયા કાયમ બહુ મોટા સમર્થ સંતોનું તમને સાનિધ્ય મળ્યું છે. ત્યારે બધા એક થઈને અહીંયા સત્સંગ કરે છે. એમાં જ્યારથી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી ઉપર બેઠા છે ને, ત્યારથી તો બધા ગુરુઓના શિષ્યો એક થઈને એ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ એવો ધામધૂમથી મનાવે છે કે અદ્ભુત. નૌતમ સ્વામી વાત કરી, આનંદ સ્વામીએ કેવા મોટા ઉત્સવ કર્યા, પીપી શાસ્ત્રીજીએ કેવા મોટા ઉત્સવો કર્યા. બધા એક થયા સિવાય થાય ના થાય. તમે બધા એક થયા એનું મેન કારણ આપણી ગાદી ઉપર, વડતાલની ગાદી ઉપર એવા ગોપાળાનંદ સ્વામીએ અને હનુમાનજી મહારાજે નૌતમ સ્વામીના પ્રયત્નથી આચાર્ય મહારાજ શ્રી બેસાડ્યા છે ને, એ એવા શુભ ચિંતક છે. એમના આશીર્વાદથી સરસ સત્સંગ આજે શોભી રહ્યો છે. આપણા સંપ્રદાયનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. ત્યારે વાલા ભક્તો, અહીંયા પૂજ્ય બાપુ સ્વામી પણ બિરાજમાન છે. બાપુ સ્વામી એક એવી જબરી મોટી શક્તિ છે ને, હા, એ તો સ્વામી આમ કળાય નહીં, બાકી બહુ સમર્થ સંત છે. ત્યારે જેવા આપણા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પરચા તમારે જોવા હોય, સ્વામી આજનો આ જે પાટોત્સવના યજમાન છે ને, એ વૈકુંઠભાઈ એ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને એટલા સમર્પિત છે. મને નૌતમ આનંદ સ્વામીએ વાત કરી કે મારે 300 ગ્રામ સોનું ઘટતું હતું સિંહાસનમાં. 200 ગ્રામ તો અક્ષર નિવાસી વસંતભાઈ મંગળદાસ મુખીએ કરી આપ્યું, તોય 100 ગ્રામ ઘટ્યું. ત્યારે એ વૈકુંઠભાઈએ એમના મકાન ઉપર લોન લીધી અને એ સોનું લઈને આપ્યું. આવા પાટોત્સવના યજમાન છે. તાળીઓથી એકવાર એમને આપણે વધાવીએ. અને જે કથાના યજમાન છે એ યજમાનને પણ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો જબરો મોટો પરચો છે. અહીંયા તેજસ છે. તેજસ ઉભો થા ભાઈ, બધાને જય સ્વામિનારાયણ કર. આ તેજસ, આનંદ સ્વામી મને વાત કરી, ડોક્ટરોએ રજા આપી દીધી કે આ જીવશે નહીં. ત્યારે એના પપ્પા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા ગયા. આનંદ સ્વામીએ પાણી આપ્યું તો કે ડોક્ટરોએ ના પાડી કે કઈ જ મોઢામાં આપવાનું નથી 24 કલાક. સ્વામીએ બહુ આગ્રહ કરીને કહ્યું કે ના, તમે 2 ટીપા તો આપજો જ. એ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદીનું જળ એના મોઢામાં ગયું અને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજે આ તેજસને જીવતદાન આપી દીધું. આ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો જબરો પ્રતાપ છે. ત્યારે આ બંને યજમાનો પણ એ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજમાં ખૂબ નિષ્ઠાવાળા છે. ત્યારે અહીંયા બધા બહુ સંતો ઉપસ્થિત છે. જમિયતપુરવાળા ઘનશ્યામ સ્વામી છે, પ્રેમનંદન સ્વામી છે, ધંધુકા મંદિરના કોઠારી છે અત્યારે જેઓ, ભક્તિનંદન સ્વામી છે, લક્ષ્મીનારાયણ સ્વામી છે, નંદકિશોર સ્વામી છે, અક્ષર સ્વામી છે. અહીંયા બીજા નૌતમ સ્વામી જેને ધર્મ પીધા કે છે એવા માધવ સ્વામી છે. તેમજ સાધુ વલ્લભ સ્વામી છે, લક્ષ્મીનારાયણ સ્વામી છે, વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી ભૂતપૂર્વ એવા પૂજ્ય દેવ સ્વામી છે.
તેમજ જ્ઞાન જીવનદાસ સ્વામી છે, વિશ્વપ્રકાશ સ્વામી છે, અહીંયા બધા સંતો વાસદના ઘનશ્યામ સ્વામી, સાવદાવાળાના શિષ્ય માનસ સ્વામી વગેરે ઘણા બધા સંતો ઉપસ્થિત છે. આ તમામ સંતો વતી પીપી સ્વામીના આનંદ સ્વામી તો અહીંયા પ્રવચન કરશે, પૂજ્ય ગોવિંદ સ્વામી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તમામ સંતો વતી પૂજ્ય બાપુ સ્વામીના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીએ કે જેઓ અત્રે આવી અને અહીંયા તેઓ પણ હાર લાવ્યા છે, એટલે વક્તાશ્રીને હાર પહેરાવી અને એમના અમૃત વચનો એ આપણને સંભળાવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય બાપુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જબરેશ્વર હરિ કૃષ્ણ મહારાજની જય. ખંભાત મંદિરમાં બિરાજમાન જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના 191માં આ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત આયોજિત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથાનું રસપાન કરાવતા વિદ્વાન શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામી, સ્થાનિક મંદિરના કોઠારી પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, ભૂતપૂર્વ પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, આનંદ સ્વામી, સૂર્યપ્રકાશ શાસ્ત્રી, ધંધુકા મંદિરના કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામી, ધર્મનંદન સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, આદરણીય સૌ સંતો, પાટોત્સવના યજમાન માન્ય શ્રી વૈકુંઠભાઈ, એમનો સારો